નમસ્તે, મારું નામ દીક્ષિતાબેન રમેશભાઈ ગીતલિયા. મારી શાળાનું નામ સરકારી માધ્યમિક શાળા કાસ્ટનિયા. હું ધોરણ 9માં અભ્યાસ કરું છું. મારો વિષય છે ઇનોવેટિવ આઈડિયા માઇક્રોગ્રીન્સ. માઇક્રોગ્રીન્સ શબ્દનો ઉપયોગ મોટાભાગે કિચન ગાર્ડનમાં વધારે જોવા મળે છે. તમારું કિચન ગાર્ડન નાનું હોય કે મોટું, તમે તેને સરળતાથી ઉગાડી શકો છો અને તમારા પરિવારને ઉચ્ચ ગુણવત્તા પોષક તત્વ સરળતાથી આપી શકો છો. માઇક્રોગ્રીન્સ ઉગાડવું ખૂબ જ સરળ હોવાથી તેને ઉગાડવા માટે તમારે બજારમાંથી ઘણી ઓછી વસ્તુઓ ખરીદવી પડે છે. તેથી તે ધીમે ધીમે ભારતમાં પણ ખૂબ જ લોકપ્રિય બની રહી છે. મૂળા, બ્રોકોલી, કોબીજ, ગાજર, બીટ સુગંધી પાનવાળી એક વિલાયતી વનસ્પતિ અને તુલસી સહિત માઇક્રોગ્રીન્સ તરીકે ઉગાડી શકાય છે. તમે રોજિંદા આહારમાં તંદુરસ્ત અને પૌષ્ટિક આહારનો સમાવેશ કરવા માટે સરળતાથી તેને ઉગાડી શકો છો. તેની પદ્ધતિ તેને માટે સંપૂર્ણ શુદ્ધ બીજનો ઉપયોગ કરવામાં આવે છે. એવા કન્ટેનરને પસંદ કરો કે જેમાં મહત્તમ બીજ વાવી શકાય અને તેને ઉગવા 3-4 ઇંચ ઊંડાઈ શ્રેષ્ઠ છે. તમે માટી પાવડી હળવું પાણી છાંટીને 10-12 દિવસ છોડી દો. તે ઊગે તે જોતા રહેવું. જો જમીન સુકાય ત્યારે પાણી આપો. 7 થી 10 દિવસમાં લણણી માટે તૈયાર થઈ જાય. જ્યારે તે 2-3 ઇંચ થઈ જાય છે પછી તેને કાતર વડે ઉપરથી કાપી નાખો. આમ ખેતી થાય છે. અસ્તુ.